આ દિવસનો આપણે પુરુષાર્થ જોઈએ. હમણાં આપણે સૂક્ષ્મતર દોષોના પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેવી રીતે એ દોષ થયા કરતો હોય છે, આપણને ધક્કો માર્યા કરે છે, અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી એની અસર રહે છે. સૂક્ષ્મતર દોષો બુદ્ધિના ધોરણ અને બુદ્ધિનું જે બધું તંત્ર છે, સૂક્ષ્મ દોષ કરાવે, સૂક્ષ્મતર દોષો કરાવે છે. વ્યવસ્થિત ને માનવા દેતું નથી. બધું કીધા મને ખબર છે, દાદાની આજ્ઞા મને ખબર છે, પણ આવું તો ના હોય ને. મહાત્મા જોડે એવો વ્યવહાર થાય, આપતા મિત્રો જોડે એવો વ્યવહાર થાય. બધા જ બુદ્ધિના આ બધા એને વિકલ્પોને, આર્ગ્યુમેન્ટને પાર કરીશું ને ત્યારે જ્ઞાનમાં સ્થિર થવાશે. એટલે જ્ઞાન તો કામ કરે છે અંદર, પણ આ બુદ્ધિની અસરો અને બુદ્ધિનો હિસાબ નિકાલ કરવાનું બાકી છે. અહીંયા આપણે કહીએ એટલે કે છે કે આપણને મુક્તિનો સ્વાદ લેવા દેતું નથી, થવા દેતું નથી. અને બુદ્ધિ એટલે હંમેશા બીજાને દોષિત બતાડે, ભેદ પડાવે, અહંકારનું રક્ષણ કરે, પોતાના અહંકારનું રક્ષણ કરે. આ બધી વસ્તુ આપણને એ વખતે જોવાની છે કે એ શું કારભાર કરે છે તે. અને ત્યાં એના બધા પત્તા જે બધા ખુલ્લા થાય છે, જે આપણે આગળ ખુલેલા એ બધા પત્તા ઊંધા કરતા જવાના. એની સામે જ્ઞાનનું પત્તું ખોલો કે જ્ઞાન શું કહે છે, એ બધી વાત બરાબર. જ્ઞાન શું કહે છે ના, પણ આવું તો કઈ હોય કેવી રીતે ચલાવાય એમ કરી. આ પાછા કોઈનું માનતા નથી, કોઈનું સાંભળતા નથી. કંઈક બધા આવે. ભગવાન તો બોલ્યા જ નતો, પણ એમનો છેલ્લો ભાવ હતો, વ્યવસ્થિત સંપૂર્ણ અનુભવમાં હતું, એટલે પછી વાત થાય એમ નથી. પણ આપણને એ જ દ્રષ્ટિ મળી છે, એટલે એના પર ફૂલ ફોકસ રાખીશું આખા દિવસના વ્યવહારમાં. જ્યાં પણ ગયા ને બોલો. અને આ સૂક્ષ્મ દોષોનું પરિણામ શું છે, કોઈની સાથે એક થવા દે નહીં. ભેદની લાઈન વચ્ચે રાખે જ. એટલે હવે આપણે જો એની જાગૃતિ રાખવી હોય, અને એટલા માટે આપણને કીધું છે, હું શુદ્ધાત્મા જો થયા એ એકામત થયા. હવે એકાજત થવાનું છે. આ બુદ્ધિનો ભાગ ખસી ગયો ને એ બધા જોડે એક તાર થઈ જઈશું. હવે આ બુદ્ધિનો આખો પ્રયોગ ચાલુ છે. આપણે આ રીતે ફોકસ રાખ્યું છે, તો એના પર એ રીતે રાખીએ. દાદા આપણને બધાને ખૂબ શક્તિ આપે. એટલે એક તો અસર થાય, ઘોડા પર અસર થાય, વાણી પર અસર થાય, એ બધું જોવાનું છે. જય સચ્ચિદાનંદ.